नमस्कार विद्यार्थी मित्रों, अल्ट्राविजन स्कूल द्वारा संचालित ऑनलाइन विडियो लेक्चर्स में आप सर्वेનું हार्दिक स्वागत है। तो लास्ट लेक्चर में આપણે બે પ્રકારના બળ વિશે ભણી ગયેલા હતા, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ। આજે આપણે એનો તફાવત જોઈએ જેથી બંને થિયરી એકબીજાની કમ્પેરિઝન કરીને તમે વાંચશો તો ઝડપથી યાદ રહી જશે। તો ગુરુત્વાકર્ષણ બળ શેના લીધે લાગતું? તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પદાર્થના દળના લીધે લાગે, એટલે કે આ બળ દળના લીધે લાગે છે। ટૂંકમાં વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ હોય એમના વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે। એવી જ રીતે વિદ્યુત ચુંબકીય બળ શેના લીધે લાગતું હતું? તો કે વિદ્યુત ભાર, એટલે કે આ બળ વિદ્યુત ભારને લીધે લાગે છે। તો મુખ્ય બે મુદ્દાઓ। બીજો મુદ્દો, આ બળની શોધ કોને કરેલી હતી? ન્યૂટને। તો વૈજ્ઞાનિકનું નામ આવશે। જ્યારે વિદ્યુત ચુંબકીય બળની શોધ કુલંબ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી। એટલે બીજો મુદ્દો। વૈજ્ઞાનિકના નામ વિશેનો। એના પછી તો બળના મૂલ્ય વિશેના પોઈન્ટ। તો જે ગુરુત્વાકર્ષી બળ છે એ ન્યૂટનના પહેલા નિયમ મુજબ તમે લખી શકો કે F ચલે છે m1 × m2 અપોન r²। જ્યારે આમાં આવશે F ચલે છે q1 × q2 અપોન r²। ત્યારબાદ વિધાનો લખવાની જરૂર નથી, તમે આ જે સૂત્ર લખી નાખો એટલે આના ઉપરથી જ વિધાન છે, એટલે વિધાનને આપણે તફાવતના મુદ્દામાં લેવાની કોઈ જરૂર નથી, બરોબર? તો ચોથો પોઈન્ટ યાદ કરો, ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક હતું, એટલે કે પૃથ્વી ઉપર પણ લાગે, પૃથ્વીની બહાર પણ લાગે। વિદ્યુત ચુંબકીય બળ માત્ર એવી જગ્યાએ લાગે જ્યાં વિદ્યુત ભાર હોય, એટલે પૃથ્વીની બહાર અમુક પદાર્થ હોય જેની પાસે વિદ્યુત ભાર ન હોય તો એમના વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ જોવા મળે નહીં। તો એ મુદ્દાને આપણે કન્સિડર કરી શકીએ કે આ સાર્વત્રિક બળ નથી, જ્યાં વિદ્યુત ભારની હાજરી હોય ત્યાં જ તમને વિદ્યુત ચુંબકીય બળ જોવા મળે। જ્યારે આ બળ સાર્વત્રિક છે, કારણ કે વિશ્વમાં એવો કોઈ પદાર્થ નથી કે જે દળ ન ધરાવતો, દરેક પદાર્થ પાસે દળ હોય જ, બરોબર છે? એના પછી તો એ પોઈન્ટ તમારામાં લખવો હોય તો તમે લખી શકો કે ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક છે અને વિદ્યુત ચુંબકીય બળ સાર્વત્રિક નથી। ટૂંકમાં વિદ્યુત ભારની હાજરી તો બળ જોવા મળે। એના પછી તો ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું હતું? બળના મુખ્ય બે પ્રકાર હોય, આકર્ષી, અપાકર્ષી। તો ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષી પ્રકારનું હતું। આ બળ માત્ર આકર્ષી પ્રકારનું છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એ આકર્ષી પણ હોય કે અપાકર્ષી પ્રકારનું પણ હોઈ શકે। જો સજાતીય વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુત ભાર હોય તો શું થાય? આકર્ષણ થાય। તો આ 5 મુદ્દા, હજી આગળ વધીએ એના પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો। ચાલો, પોઈન્ટ નંબર 6, તો ગુરુત્વાકર્ષણ બળ
માધ્યમ આધારિત નથી, એટલે કે જો તમે માધ્યમમાં ફેરફાર કરો તો ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં કોઈ જ ફેરફાર થાય નહીં. તમે માધ્યમ ચેન્જ કરી નાખો, મીડિયમ ચેન્જ કરી નાખો તો ગુરુત્વાકર્ષણ બળ એઝ ઇટ ઇઝ રહે, પણ વિદ્યુત ચુંબકીય બળનું મૂલ્ય તરત બદલાઈ જાય. આ બળ પર માધ્યમની કોઈ જ અસર થતી નથી. જ્યારે વિદ્યુત ચુંબકીય બળ પર માધ્યમ અસર કરે, એટલે કે આ બળનું જે મૂલ્ય છે એ માધ્યમ પર આધારિત છે, બરોબર. એના પછી તો બંને ગુરુઅંતરીય હતા, એટલે કે લાંબા અંતર સુધી બંને બળો જોવા તમને મળે. ઉદાહરણ લઈ લેવાનું. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ, તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું બળ. આમાં ઉદાહરણ લખાયું હતું આપણે ઇલેક્ટ્રિક બેલ અથવા તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ. જે ઠીક લાગે એ ઉદાહરણ લખી નાખવાનું આમાં, બરોબર. આ થઈ ગયા 7 પોઈન્ટ. તમારે 2 માર્કમાં પૂછાય, 2 માર્કમાં જ પૂછાય જનરલી, તો મેક્સિમમ 4 પોઈન્ટ લખવાની જરૂર પડે, બરોબર છે. તો બંને મુદ્દાઓ ક્લિયર. ગુરુત્વાકર્ષણ બળ, જો તમે આને અનુલક્ષીને થિયરી યાદ રાખશો તો તમને વધારે સરળતાથી યાદ રહી જશે. આમાં એક વધારાનો પોઈન્ટ આવતો હતો નામનો. વિદ્યુત ચુંબકીય બળ નામ શું કામ પડેલું હતું? કારણ કે વિદ્યુત ભારની ગતિના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, અને વિદ્યુત પ્રવાહ કોનું નિર્માણ કરે? ચુંબકીય ક્ષેત્ર, બરોબર છે. તો આને શાંતિથી એક વખત જોઈ લો અને સ્ક્રીનશોટ પાડીને ફેરબુકમાં લખી નાખવા. અને જેટલું જેટલું આપણે ચાલે છે એને તમારે વ્યવસ્થિત પાકું કરતું રહેવું, બરોબર છે. બની શકે કે હજી એક મુદ્દો તમારા મગજમાં આવતો હોય. ગુરુત્વાકર્ષણ બળ સૌથી નિર્બળ હતું, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એના કરતા શું હતું? પ્રબળ. પણ આટલા મુદ્દાઓ ઇનફ છે લખવા માટે, બરોબર છે. ચાલો આગળ વધીએ. તો આજે આપણે બાકીના જે 2 બળ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ, એના વિશે ભણીશું. પણ એ ભણતા પહેલા હું તમને એક બીજી બાબત લખાવી આપું. તો કેટલા કણ, વિદ્યુત ભારિત કણ તમને યાદ હોય તો 3 કણ જ તમે ભણેલા છો. પહેલું ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન જેનો વિદ્યુત ભાર હતો -e એટલે કે ઋણ ભારિત. બીજો પ્રોટોન, એનો વિદ્યુત ભાર હતો +e. તો આ બેમાં ફેર છે વિદ્યુત ભારની નિશાનીનો, એ સિવાય બંનેના દળ અલગ અલગ છે. ઇલેક્ટ્રોનનું દળ અલગ, પ્રોટોનનું દળ પણ અલગ. ત્રીજો ન્યુટ્રોન, જે હતો તટસ્થ. એટલે કે વિદ્યુત ભાર રહિત. ચોથો આલ્ફા કણ, એટલે કે હિલિયમ 2He4, જેનો વિદ્યુત ભાર હતો +2e, ધન ભારિત હતો. આટલા કણ તો આવી ગયા. આના સિવાયના 2 કણ,
જે તમારે આગળ ઉપયોગમાં આવશે. અને ઇલેક્ટ્રોન વિશે આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોનનું બીજું નામ છે બીટા કણ અથવા બીટા માઇનસ કણ. આ ઇલેક્ટ્રોન પોતે બીટા માઇનસ લખો તોય ચાલે ને ખાલી બીટા લખો તોય ચાલે. અમુક જગ્યાએ તમને બીટા માઇનસ જોવા મળશે આવી રીતે, અને અમુક જગ્યાએ ખાલી બીટા લખેલું જોવા મળશે. તો બીટા કણ એટલે કોણ? ઇલેક્ટ્રોન પોતે. આ સિવાય બે કણ. નંબર 4 પોઝિટ્રોન. પોઝિટ્રોન ધેટ મીન્સ એનો પણ વિદ્યુત ભાર તો ધન જ છે પ્લસ ઈ જેટલો. તો મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન કે તો પ્રોટોન અને પોઝિટ્રોનમાં ફેર શું? તો પ્રોટોન જે છે ઇલેક્ટ્રોન કરતા અલગ કણ છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર રહેલો, જે આપણે પરમાણુના બંધારણમાં જોયું હતું. જ્યારે પ્રોટોન ન્યુક્લિયસની અંદર. તો પોઝિટ્રોન એટલે બીજું કાંઈ નહીં પણ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. પ્રતિકણ. પ્રતિકણ એટલે કે એના ગુણધર્મ ઇલેક્ટ્રોન જેવા જ હોય પણ નિશાની વિરુદ્ધ છે. ઇલેક્ટ્રોન માઇનસ ઈ તો પોઝિટ્રોન પ્લસ ઈ. દળ બંનેના સરખા આવશે. ઇલેક્ટ્રોનનું દળ જેટલું છે એટલું જ દળ પોઝિટ્રોનનું હશે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન જેટલું હોય નહીં. યાદ રાખજો, બરોબર છે? તો પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ. એના પછી લાસ્ટ વન ગેમા વિકિરણ. અને શું વંચાય? ચોગડો નથી, ગેમા. તો ગેમા વિકિરણ શેનું બનેલું હોય? તો ગેમા વિકિરણ એટલે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું જોડકું. ટૂંકમાં ગેમા વિકિરણ વિદ્યુતભારની દ્રષ્ટિએ શું હોય? તટસ્થ હોય. ગેમા વિકિરણ એટલે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું જોડકું, એને ગેમા વિકિરણ કહેવાય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ ઈ, પોઝિટ્રોનનો વિદ્યુતભાર પ્લસ ઈ. માઇનસ ઈ પ્લસ ઈ વિચ ઇઝ ઇક્વલ ટુ 0. તો ગેમા વિકિરણ એટલે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બેયને તમે ભેગા કરી નાખો એટલે ગેમા વિકિરણ બની જશે. બરોબર છે? તો આટલા કણો વિશે તમારે યાદ રાખવાનું છે. આમાંથી એક માર્કમાં પણ ગમે ત્યારે ગમે એ પ્રશ્ન પૂછાઈ શકે. એ સિવાય થિયરીમાં પણ તમને આનો ઉપયોગ જોવા મળશે. તો હવે આપણે શરૂ કરીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ત્રીજું મૂળભૂત બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વાત કરીએ. હવે ધ્યાન આપજો, અત્યંત નવું છે તમારા માટે પણ સહેલું એકદમ. તો પહેલી વસ્તુ તો ન્યુક્લિયર બળ નામ આપેલું છે. તો ન્યુક્લિયર બળ એટલે જ્યારે પણ ન્યુક્લિયર બળ શબ્દ આવે ને એટલે એનો મીનિંગ આ બળ ન્યુક્લિયસ પૂરતું હોય. ન્યુક્લિયસ એટલે યાદ કરો શું હતું? પરમાણુ આખો હોય એનો કેન્દ્ર ભાગ હોય એને શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. તો જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ આ બળ માત્ર અને માત્ર ન્યુક્લિયસ માં જ જોવા મળે છે. ન્યુક્લિયસની અંદર જ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તમને જોવા મળે. તો ન્યુક્લિયસ તો ખૂબ જ નાનું હોય કારણ કે પરમાણુ જ નાનો છે. પરમાણુ તમને ટેલિસ્કોપ નહીં, માઇક્રોસ્કોપ સિવાય દેખાય નહીં. તો પરમાણુનું કેન્દ્ર ભાગ એટલે ન્યુક્લિયસ. બરોબર છે? એટલે ન્યુક્લિયસમાં જોવા મળે. તો બીજો મુદ્દો એના ઉપરથી, તો આ બળની જે અવધિ છે, અંતર છે,
એ શું થયું? ખૂબ જ નાનું. એટલે કે આ બળ લઘુ અંતરીય છે. જેની અવધિ લઘુ અંતરીય એટલે ખૂબ જ ટૂંકા અંતરમાં તમને આ બળ જોવા મળે. ટૂંકા અંતરમાં કારણ કે ન્યુક્લિયસની બહાર તમે જાઓ એટલે કે કક્ષામાં જાઓ તો આ બળ ત્યાં જોવા મળશે નહીં. જેની અવધિ છે 10⁻15 મીટર. એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલી જ છે. વિચાર કરો 10⁻15 મીટર જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે એના પૂરતું જ તમને આ બળ જોવા મળે. જો તમે એની બહાર જતા રહો, ન્યુક્લિયસની બહાર જતા રહો તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જોવા ન મળે. જેમ કે તમે પૃથ્વીના અમુક વિસ્તારની બહાર જતા રહો તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ત્યાં કામ આપે નહીં. હા, બીજા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ હોઈ શકે. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળની અવધિ આપણે અનંત લખાવેલી છે. કારણ કે વિશ્વમાં, બ્રહ્માંડમાં દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ તમને થોડા ઘણા અંશે જોવા મળે. શરત એ કે અહીંયા પદાર્થ હાજર હોવો જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ હોય, બાકી નહીં. તો આ જે છે એ લઘુ અંતરીય અને ખૂબ જ ટૂંકા અંતરમાં તમને જોવા મળશે. એના પછી આગળ વધીએ. હવે ન્યુક્લિયસ તમે યાદ કરો તો ન્યુક્લિયસની અંદર શું રહેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો આપણે જે બીજું બળ ભણી ગયા વિદ્યુત ચુંબકીય બળ, એના મુજબ જો વિચારીએ એટલે કે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસમાં માત્ર પ્રોટોન્સ જે પોતે ધન ભારિત છે અને ન્યુટ્રોન્સ જે પોતે વિદ્યુત ભાર રહિત અથવા તો તટસ્થ છે. આ બંને કણો ખાલી રહેલા હોય ન્યુક્લિયસની અંદરની વાત છે. તો જો તમે વિદ્યુત ચુંબકીય બળ મુજબ વિચાર, જો આપણે વિદ્યુત ચુંબકીય બળ મુજબ વિચારીએ તો વિદ્યુત ચુંબકીય બળ આપણને શું કહે છે કે વિદ્યુત ચુંબકીય બળ કેટલા પ્રકારના હોય? આકર્ષી અથવા અપાકર્ષી. આકર્ષી ક્યારે? વિજાતીય વિદ્યુત ભાર હોય તો, અને અપાકર્ષી ક્યારે? સજાતીય વિદ્યુત ભાર હોય તો. તો પછી બે પ્રોટોન તમે એકબીજાની નજીક લાવો, આ એક પ્રોટોન આ બીજો પ્રોટોન, એટલે કે બે ધન વિદ્યુત ભારોને એકબીજાની નજીક લાવો તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. બરોબર છે? આ તો વિદ્યુત ભાર રહિત છે એટલે આમના વચ્ચે તો વિદ્યુત ચુંબકીય બળની વાત આવશે જ નહીં. પણ ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે અને ન્યુટ્રોન છે, કોઈ ઋણ વિદ્યુત ભારિત કણ તો છે નહીં કે જેથી આકર્ષણ ઉત્પન્ન થાય. તો વિદ્યુત ચુંબકીય બળ મુજબ આપણે વિચારીએ તો પ્રોટોન પ્રોટોન એટલે કે એક ધન ભારિત કણ અને બીજો ધન ભારિત કણ. તો ધન અને ધન વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોય અને જો અપાકર્ષણ થાય તો બે પદાર્થ એકબીજાની નજીક આવે કે બે પદાર્થ એકબીજાથી દૂર જાય? અપાકર્ષણના લીધે શું થાય? દૂર જશે. એટલે કે જો અપાકર્ષી બળ લાગતું હોય તો અને તેથી તેઓ એકબીજાની
નજીક રહી શકે નહીં. આવો આપણો માત્ર વિચાર છે કે જો તમે વિદ્યુત ચુંબકીય બળ મુજબ વિચારો તો ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે પ્રોટોન ધન ભારિત કણ છે. એક ધન ભારિત કણની નજીક જો તમે બીજો ધન વિદ્યુત ભારિત કણ મૂકી દો તો આ બંને વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણના લીધે બંને જે કણ છે એ એકબીજાની નજીક રહી શકે નહીં. પણ હકીકતમાં એવું છે નહીં. ન્યુક્લિયસ ખૂબ જ નાનું છે, જો 10⁻15 મીટર. આને તમે વિચારી ન શકો કેટલું નાનું કહેવાય, બરોબર? તો આટલું નાનું ન્યુક્લિયસ છે છતાં એની અંદર પ્રોટોન એકબીજા સાથે રહેલા છે. પ્રેક્ટિકલી એ જોવા મળેલું છે કે પ્રોટોન એકબીજા સાથે જકડીને રહેલા હોય છે ન્યુક્લિયસની અંદર. તો એના માટે બીજું કોઈ બળ લાગતું હોવું જોઈએ અને જે આ બીજું બળ છે જે પ્રોટોનને પણ એકબીજા સાથે જકડીને રાખે છે, આ બીજું બળ એટલે એને કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એટલા માટે જ એનું નામ છે સ્ટ્રોંગ, મજબૂત. આ મજબૂત બળ નાની જગ્યાની અંદર પણ પ્રોટોન અને પ્રોટોનને એકબીજા સાથે શું કરે છે? જકડી રાખે છે. વિદ્યુત ચુંબકીય બળ મુજબ તો એ દૂર જવા જોઈએ પણ દૂર જવા દેતું નથી. તો દૂર ક્યારે ન જવા દેતું હોય એના પાછળ બીજું કોઈ બળ જવાબદાર હોય, બરોબર છે? હું કોઈ વસ્તુને ધક્કો મારતો હોય, દાખલા તરીકે એક ટ્રક પડેલી છે રસ્તા ઉપર સ્થિર, જો હું એને ધક્કો મારું તો મારા ધક્કા વડે એ ટ્રક ખસતી નથી. શું કામ? કારણ કે ટ્રકના ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ લાગે છે જે મારા ધક્કાનો શું કરે છે? વિરોધ, બરોબર? એટલે કોઈ પણ પદાર્થની ગતિ થતી ન હોય તો એના પાછળ બીજું કોઈ બળ પણ જવાબદાર હોવું જોઈએ. એટલે અહીંયા પ્રોટોન જવા જોઈએ દૂર અકોર્ડિંગ ટુ વિદ્યુત ચુંબકીય બળ, પણ દૂર જતા નથી. એના પાછળનું રીઝન શું આવ્યું? તો કે બીજું કોઈ બળ, બીજું બળ એટલે આ બળની શોધ પછી થઈ કે વૈજ્ઞાનિકો મૂંઝાઈ ગયા. જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એમને શોધી લીધું, એના વિશે બધું જાણી લીધું, પછી ન્યુક્લિયસમાં જોયું તો પ્રોટોન વચ્ચે તો અપાકર્ષણ થવું જોઈએ અને અપાકર્ષણના લીધે દૂર જવા જોઈએ, પણ એવું થતું નહોતું. એના પછી આ બળની શોધ થઈ કે વિદ્યુત ચુંબકીય બળ કરતા પણ પ્રબળ એક બળ છે અને એ બળ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, બરોબર? તો આ સરસ મજાની એક વાર્તા જેવું છે. થિયરી જરા પણ ગોખવાની જરૂર નથી તમારે. પહેલો જ પોઈન્ટ નામ ઉપરથી ન્યુક્લિયર આવે એટલે ન્યુક્લિયસમાં લાગે. વીક ન્યુક્લિયર બળ તો એ પણ ન્યુક્લિયસમાં જ લાગશે. ન્યુક્લિયસ નાનું છે એટલે લઘુ અંતરીય અવધિ યાદ રાખવાની. 10⁻15 મીટર ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલી. હવે ન્યુક્લિયસની અંદરની વાત કરીએ આપણે તો ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. હવે વિદ્યુત ચુંબકીય બળ મુજબ જો આપણે વિચારીએ તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ અને પ્રોટોન એકબીજાની નજીક રહી શકવા જોઈએ નહીં, પરંતુ હકીકતમાં આમ બનતું નથી. એટલે હવે આપણે અહીંથી આગળ વધીએ તો આને વ્યવસ્થિત લખી લેવું અને હવે આગળ જોઈએ આપણે એના પછીનો પોઈન્ટ. પરંતુ હકીકતમાં આવું જોવા મળતું નથી. કેવું જોવા નથી પડતું? આવું પ્રોટોન એકબીજાથી દૂર જતા નથી, નજીક રહેલા જ છે. એટલે કે ન્યુક્લિયસ જેવા અતિ સૂક્ષ્મ વિસ્તારમાં પણ પ્રોટોન્સ એકબીજા સાથે જકડાઈને રહેલા હોય છે.
પ્રોટોન એકબીજા સાથે મજબૂતીથી જકડાઈને રહેલા હોય છે. એના પાછળનું રીઝન એટલે કે તેમના વચ્ચે એટલે કે પ્રોટોન્સ વચ્ચે બીજું કોઈ પ્રબળ આકર્ષી બળ લાગતું હોવું જોઈએ કે જે પ્રોટોન્સને એકબીજા સાથે જકડી રાખે. તો અહીંયાથી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની શોધ થઈ ગઈ કે આ પ્રોટોન વચ્ચે બીજું એવું કયું બળ છે કે જે એકબીજાને નજીક જકડી રાખે છે, અને આ પ્રબળ આકર્ષી બળ એ જ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બરાબર છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એને વિદ્યુત ભાર સાથે કોઈ જ લેવા દેવા નથી, ધન ભારિત હોય કે તટસ્થ હોય, કારણ કે બે જ કણ ઉપર લાગશે ન્યુક્લિયસની અંદર, એટલે ઇલેક્ટ્રોન ઉપર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અસર જોવા મળે નહીં. યાદ રાખજો, ઘણી બધી વખત પૂછાય છે કે ઇલેક્ટ્રોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જોવા મળે કે ન મળે, અથવા તો નીચેનામાંથી કયું બળ ઇલેક્ટ્રોન પર જોવા ન મળે. બરોબર. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જોવા ન મળી શકે, કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માત્ર ન્યુક્લિયસ પૂરતું છે, જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ક્યાં રહેલો છે? બહારની સાઈડ રહેલો છે. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ વિદ્યુત ભાર આધારિત છે નહીં. વિદ્યુત ભારથી શું છે? સ્વતંત્ર છે. આ બળ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે અને સૌથી પ્રબળ બળ છે. ચાર બળ જે છે એ ચારેયમાં સૌથી પ્રબળમાં પ્રબળ બળ હોય તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને છેલ્લે કે કોના વચ્ચે આ બળ જોવા મળે? તો ન્યુક્લિયસની અંદર જે પણ કણ હોય એના વચ્ચે આ બળ પ્રોટોન વચ્ચે, બીજું કોણ હોય તો કે ન્યુટ્રોન, એટલે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, અને છેલ્લી જોડી ન્યુટ્રોન વચ્ચે જોવા મળે છે. આ બળ તમને આટલા જે કણ રહ્યા જે ન્યુક્લિયસની અંદર રહેલા છે એમના વચ્ચે જોવા મળશે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અહીંયા સંપૂર્ણપણે પૂરું થાય. વ્યવસ્થિત જોઈ સમજી વિચારીને થિયરી યાદ રાખવી, ગોખણપટ્ટી જરા પણ કરવાની જરૂર નથી. તમે લોજિક પ્રમાણે વિચારશો તો એ પ્રમાણે લખતું જવાનું છે. માત્ર 2 માર્કમાં પૂછાય એવો મહત્વનો પ્રશ્ન સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બરોબર છે. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વીક ન્યુક્લિયર બળ ભણીશું અને બીજી થોડી ઘણી પાયાની બાબતો. બરોબર છે. તો આજે જે ભણાવ્યું એને વ્યવસ્થિત રીતે લખીને તૈયાર કરી નાખવું. તો આના માટે આ જે વસ્તુ રહી અહીંયા પૂર્ણ થાય છે. બરોબર છે. આગળ જોઈએ તો અમુક હેતુલક્ષી પ્રશ્ન જે 1 માર્કમાં પૂછાવા લાયક અને MCQ ટાઈપના. તો આ જે મુદ્દાઓ અહીંયા લખેલા છે એ તમારે 1 માર્ક્સના પ્રશ્ન માટે યાદ જ રાખવાના છે. આનો ભવિષ્યમાં ક્યાંય તમારો ઉપયોગ આવે એમ નથી. તો સૌથી પહેલું નામ છે ECG. આનું પૂર્ણ નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ECG. ત્યારબાદ છે NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક
રેઝોનન્સ, બરોબર. ત્યારબાદ છે ESR, ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. AFM, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ. LHC, લાર્જ હેડ્રોન ક્લોરાઇડર. આનો તમારે ફિઝિક્સની અંદર ક્યાંય ઉપયોગ આવવાનો નથી હો, એટલે શાંતિથી એક રીતે માત્ર ખાલી વાંચીને યાદ રાખી લેવાનું છે. બહુ વધારે પડતું ડીપમાં આમાં જવાની જરૂર નથી. માત્ર 1 માર્કના ક્વેશ્ચનમાં ક્યારેક ક્યારેક પૂછાતી એવી વસ્તુઓ છે. ત્યારબાદ આ જે બંને આપણે લખેલી છે એ ફિઝિક્સની બ્રાન્ચ છે, કાઇનેમેટિક્સ અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઘણી બધી બ્રાન્ચ આવે પણ અત્યારે માત્ર 2 યાદ રાખો. કાઇનેમેટિક્સ એટલે ગતિશાસ્ત્ર, બરોબર, એટલે ગતિનો અભ્યાસ, ગતિ પાછળ કેટલા રીઝનો જવાબદાર હોય, કારણો જવાબદાર હોય એ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ, એને લગતી જે શાખાઓ એને કઈ કહેવાય? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર એટલે ફિઝિક્સ ક્યાં ક્યાં રહેલું છે પ્રેક્ટિકલ લાઈફમાં, તો શૂન્યથી અનંત. શૂન્ય એટલે આપણે વાત કરી ન્યુક્લિયસ, ન્યુક્લિયસની અંદર એ શું હોય? વિદ્યુતભારિત કણો. એ શેના બનેલા હોય? ક્વાર્ક્સના, એટલે અતિ સૂક્ષ્મ વિસ્તાર, ત્યાં ફિઝિક્સ રહેલું છે. અને મોટામાં મોટો વિસ્તાર એટલે ગ્રહો, અવકાશ, ત્યાં પણ તમને ફિઝિક્સ જોવા મળે. એટલે વિસ્તાર એનો શૂન્યથી અનંત છે. અને બ્રહ્માંડ જે છે એ દ્રવ્ય અને વિકિરણનું બનેલું છે. દ્રવ્ય એટલે શું? દળ ધરાવતા કણ, એને દ્રવ્ય કહેવાય. અને વિકિરણ એટલે સાદી ભાષામાં તરંગ. તરંગ એટલે કે પ્રકાશ. તો આ 2 વસ્તુ તો તમને બ્રહ્માંડની અંદર જોવા મળે છે. બ્રહ્માંડ બનવામાં આ 2 પાયાની બાબતો છે. કાં તો તમને કોઈ પણ પદાર્થ દળ ધરાવતો જોવા મળે, અને જેની પાસે દળ ન હોય તો એ તમને તરંગ સ્વરૂપે અથવા પ્રકાશ સ્વરૂપે જોવા મળે. દાખલા તરીકે હું બોલું છું તો મારે ધ્વનિના તરંગો છે, અવાજના તરંગો છે, એના પાસે આ બંનેમાંથી કયો સ્વભાવ હોય? વિકિરણ, કારણ કે અવાજ પાસે દળ ન હોય, બરોબર. એવી જ રીતે ઇલેક્ટ્રોન છે, પછી આ બેન્ચ દેખાય, બોર્ડ દેખાય, આ દરેક શેમાં સામેલ થશે? દ્રવ્યમાં. એટલે આખું બ્રહ્માંડ દ્રવ્ય અને વિકિરણનું બનેલું છે. આ સિવાય 4 નિયમો આવશે: વેગમાન સંરક્ષણનો, ઉર્જા સંરક્ષણનો, રેખીય વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણ. તો એને લગતા જે પ્રશ્નો છે એને તમારે અત્યારે બિલકુલ ધ્યાનમાં નથી લેવાના, કારણ કે ચેપ્ટર 1 ફિઝિક્સના નંબરિયા છે. બધી જ બાબતો આપણે ડિટેલમાં ભણીશું. રેખીય વેગમાન સંરક્ષણ આગળ આવશે, કોણીય વેગમાન સંરક્ષણ આવશે, પછી ઉર્જા સંરક્ષણ આવશે. આ બધું ભણવાનું છે આપણે. એટલે અત્યારે તમને કદાચ સંરક્ષણના નિયમો વિશેના જે ક્વેશ્ચન જોવા મળે મટીરિયલ્સમાં, તો એને તમારે અત્યારે ઇગ્નોર કરી દેવાના છે, એને તમારે ધ્યાનમાં લેવાના નથી. એ નિયમો આપણે જ્યારે ભણીશું ત્યારે એના વિશેની ડિટેલ માહિતી આપીશું. તો અત્યારે માત્ર તમારે આટલી બાબતો તૈયાર કરવાની રહેશે, બરોબર છે.